વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા ઉપર અંકુશ લાવવા પોલીસની કવાયત। પ્રાંત અધિકારીના દરોડાની કાર્યવાહી પછી હવે પોલીસ પણ દોડતી થઈ। થાનમાં ખનીજ ચોરી અટકાવવા માટે પોલીસે ડ્રોનની મદદ લીધી। જુદા જુદા વિસ્તારમાં ડ્રોન ઉડાડી ખનીજ માફિયાઓ પર નજર રાખવામાં આવી રહી છે, તો પોલીસે ડ્રોનના ઉપયોગથી ખનીજ ચોરી પર વોચ રાખી। પોલીસના ડ્રોન ઉડતા ખનન કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે ખનીજ માફિયાઓ પર આ તવાઈ બોલાવવામાં આવી છે। ડ્રોનની મદદ લીધી, ડ્રોનના ઉપયોગથી ખનીજ ચોરી પર વોચ રાખી છે। ખનીજ માફિયાઓની હવે ખેર નહીં, કારણ કે પોલીસ પણ સક્રિય થઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સચિન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સચિન, ખનીજ માફિયાઓની હવે ખેર નથી, પ્રાંત અધિકારીના દરોડા ત્યારબાદ પોલીસ પણ હવે કાર્યવાહી કરી રહી છે। જો વાત કરવામાં તો ચોટીલા પ્રાંત અધિકારી બાદ હવે હાથી હાલ્યો જાય પછી કીડીને પકડવા માટે અત્યારે પોલીસ એક્શનમાં આવી છે અને રાત્રે ડ્રોન ઉડાડીને ખનીજ માફિયાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। જી સચિન, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।